મારા આંબાના બગીચામાં એક સુંદર વિધવા યુવતી કામ કરતી હતી. તે દેખાવમાં ખૂબ જ આકર્ષક હતી. તેની સાથે કામ કરતી વખતે મને ખૂબ આનંદ થતો. એક દિવસ અમે બંને ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક વરસાદ શરૂ થયો. અમે બંને ખેતરમાં આવેલી ઝૂંપડીમાં ગયા. ઝૂંપડીમાં અંધારું હતું અને ઉપરથી વરસાદ ખૂબ જોરથી પડી રહ્યો હતો. ઝૂંપડીની છતમાંથી પણ પાણી ટપકતું હતું. તેથી અમે બંને એક ખૂણામાં જઈને ઊભા રહ્યા. તે સમયે અમે એકબીજાની ખૂબ નજીક હતા. અમારી નજરો એકબીજા સાથે મોઈ. તે શરમથી નીચું જોઈ ગઈ. મેં તેનો હાથ મારા હાથમાં લીધો. પછી આગળ કંઈક એવું બન્યું. તો નમસ્તે મિત્રો. મારું નામ અમર છે. હું 29 વર્ષનો છું અને હજુ અપરિણિત છું. અમારા ગામમાં અમારી 4 એકર જમીન છે. મારા પિતાજીએ થોડા વર્ષો પહેલાં 1 એકરમાં આંબાના ઝાડ રોપ્યા હતા. તે આંબાના ઝાડ ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. હું શહેરમાં અભ્યાસ કરતો હતો, પરંતુ અચાનક પિતાજીનું અવસાન થયું અને મારે ગામડે પાછું ફરવું પડ્યું. પિતાજી ખૂબ સારા માણસ હતા. ગામમાં અમારું ઘણું માન સન્માન હતું, પરંતુ તેમના જવાથી મારું આખું વિશ્વ ઉજળી ગયું એવું મને લાગ્યું. મારી માતા માટે હું એકમાત્ર સહારો હતો. તેથી અભ્યાસ પૂરો કર્યા બાદ મેં નક્કી કર્યું કે હું ગામમાં જ રહીશ. મેં વિચાર્યું કે જો નોકરી કરીશ તો શહેરમાં જવું પડશે અને માતા ફરી એકલા રહી જશે. તેથી મેં ખેતી કરવાનું નક્કી કર્યું. ઉનાળાના દિવસો હતા. બગીચામાં આંબાના ઝાડ ફળોથી લદાયેલા હતા. કેટલીક કેરી પાકી ગઈ હતી. દૂરથી જોતા બગીચો એવો લાગતો હતો જાણે સોનાના ગોળા ચમકી રહ્યા હોય. તે દ્રશ્યો જોઈને મારા મનમાં એક અજાણી શાંતિ અને સંતોષની લાગણી દોડી ગઈ. મનમાં એવું પણ આવ્યું કે જો આજે બાપુ જીવતા હોત તો કેટલા ખુશ હોત. તેમણે જે ઝાડ રોપ્યા હતા તે ફળોથી ભરાઈ ગયા હતા. પોતે રોપેલા ઝાડનું ફળ ખાવું એ ખરેખર એક વરદાન છે. હું આ જ વિચારી રહ્યો હતો. બપોરનો સમય હતો અને ધોમ ધકતો તડકો હતો. તેથી હું એક આંબાના ઝાડ નીચે બેસી ગયો. ત્યારે મેં જોયું કે રસ્તે એક સુંદર યુવતી આવી રહી હતી. તેના માથે સૂકા ઘાસનો ભારો હતો અને તેના હાથમાં 4-5 વર્ષની એક નાની બાળકીનો હાથ હતો. અચાનક તે બાળકી મારા બગીચા તરફ જોવા લાગી અને પોતાની માતાનો હાથ છોડીને દોડતી બગીચામાં આવી. તેની પાછળ તેની માતા પણ આવી. હું આ બધું જોઈ રહ્યો હતો. તે બાળકી એક ઝાડ નીચે ઊભી રહીને આંબાને જોવા લાગી અને ખુશીથી બોલી, મમ્મી મારે કેરી ખાવી છે. તમે ક્યારેય કેરી લાવતા નથી. આ સાંભળીને તેની માતાએ તેને સમજાવ્યું, બેટા, આ આપણું ઝાડ નથી, આ કોઈ બીજાનું છે. કેરી તોડવી યોગ્ય નથી. હું બજારમાંથી તને કેરી લાવી આપીશ. આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. એક નાનકડી બાળકીની ઈચ્છા માત્ર કેરી ખાવાની હતી અને તેને પણ ના સાંભળવું પડે. મારા હૃદયમાં એક ચપટી ઉઠી. હું ઊભો થયો અને તેની પાસે ગયો. તે યુવતી મને જોઈને થોડી ગભરાઈ ગઈ, પરંતુ જ્યારે મેં તેનો ચહેરો જોયો તો લાગ્યું કે તે ખૂબ સાદી હોવા છતાં અત્યંત સુંદર હતી. ખુલ્લા વાળ, ચમકતી મોટી આંખો, ધોમમાં તેના ગાલ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા અને તેમ છતાં તેના ચહેરા પર એક જ અલગ જ આભા હતી. મેં હસીને પૂછ્યું, તમે કોણ છો? અહીંયા કેવી રીતે આવ્યા? તે ગભરાઈને બોલી, માફ કરજો, મારી દીકરી ભૂલથી તમારા ખેતરમાં આવી ગઈ. અમે કંઈ ચોર્યું નથી. તેની ધ્રુજતી અવાજે સાંભળીને હું હસી પડ્યો અને બોલ્યો, અરે ના,
હું તો મજાક કરતો હતો, સાચું કહો અહીંયા કેમ આવ્યા? ત્યારે તેણે ધીમે રહીને કહ્યું, મારી દીકરીને કેરી ખાવી હતી, પણ હું તેને ના પાડતી હતી, પણ તે ન માની. તેની આંખોમાં એક માતાની મમતા અને થોડી ખચકાટ ઝલકી રહ્યા હતા. હું હસ્યો અને બોલ્યો, થોડી વાર રોકાવ. પછી હું ઝાડ પર ચડી ગયો અને એક એક કરીને પાકેલી કેરી તોડવા લાગ્યો. નીચે તે યુવતી ઊભી હતી અને પોતાના આંચવમાં કેરી ઝીલી રહી હતી. તે પવ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ હતી. ઉપરથી કેરી પાડતો હતો અને તે હસતા હસતા તેને પોતાના આંચવમાં ઝીલતી હતી. તેની આંખોમાં ખુશીની ચમક જાણે આકાશના પ્રકાશ કરતાં પણ વધુ તેજસ્વી હતી. મેં લગભગ 10-15 કેરી તોડી અને નીચે ઉતર્યો. તે મારી સામે જોઈને હસી. તેના ચહેરા પર એવું લાગ્યું જાણે તેણે મનમાં જ આભાર માન્યો હોય, પણ શબ્દો તેના હોઠ પરથી નીકળી શક્યા નહીં. મેં તેને નાની દીકરીને ઉપાડી બાહોમાં લીધી અને તેના હાથમાં એક પાકેલી કેરી મૂકી. બાળકીની આંખોમાં ચમક આવી ગઈ. તે ખુશીથી ઉછળવા લાગી. તેના ચહેરાની હાસ્ય જાણે આખું વાતાવરણ જીવંત થઈ ગયું. મેં પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો અને તેને નીચે ઉતારી. ત્યારે તે યુવતી ધીમે રહીને બોલી, તમારો ખૂબ ખૂબ આભાર. તે ક્ષણે મારા હૃદયમાં કંઈક બદલાઈ ગયું. એવું લાગ્યું જાણે નીતિએ જ અમને આ આંબાના ઝાડ નીચે મેળવ્યા હોય. તે બાળકીની માસૂમ હાસી અને તે યુવતીની આંખોમાં ઝલકતી કૃતજ્ઞતામાં મને જીવનનો નવો અર્થ મળ્યો. મિત્રો, આપવામાં જે સુખ છે તે મેળવવામાં નથી. મેં હસીને કહ્યું, મેં તમને ઓળખ્યા નથી. તે યુવતી હવેથી હસી અને બોલી, હું નજીકમાં રહું છું. મારું નામ સુનીતા છે. હું વિધવા છું અને મારી માતા સાથે રહું છું. તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય અંદરથી હચમચી ગયું. આટલી નાની ઉંમરે કોઈ સ્ત્રીનું વિધવા થવું ખૂબ દુઃખ હોય છે. મેં થોડું રોકાઈને પૂછ્યું, તમે હજી યુવાન છો, આટલી નાની ઉંમરે વિધવા કેવી રીતે થયા? તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે ધીમા સ્વરે કહેવા લાગી, મારા લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ બધું બરાબર ચાલતું હતું, પણ અચાનક મારા પતિને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું અવસાન થયું. મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. તેથી હું મારી 5 વર્ષની દીકરીને લઈને મારી માતા પાસે આવી. મારા પિતા નથી અને ઘરની હાલત ખૂબ નબળી છે. તેની વાતો સાંભળીને મારું મન ભારે થઈ ગયું. આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમે રહીને પૂછ્યું, તો તમે ઘરે શું કરો છો? ક્યાં કામ કરો છો? તે બોલી, જ્યાં કામ મળે ત્યાં મજૂરી કરું છું. ક્યારેક ખેતરમાં, ક્યારેક ઘરોમાં, પણ ઘણીવાર એવું પણ બને છે કે અઠવાડિયા સુધી કામ નથી મળતું. આ સાંભળીને મારા હૃદયમાં દુઃખની લાગણી ઉઠી. મને તેના દુઃખની ઊંડાઈનો અહેસાસ થયો. હું તરત બોલ્યો, તો તમે અમારા ખેતરમાં કામ કરશો? આ સાંભળીને તેના ચહેરા પર જાણે રોશની ફેલાઈ ગઈ. તેની આંખોમાં ખુશી ઝલકી ઉઠી. તેણે હસીને કહ્યું, હા, શા માટે નહીં? મેં કહ્યું, કામ વધારે નથી, બસ થોડું ઘાસ ખેંચવાનું છે અને ક્યારેક આંબાના બગીચાની રખવાળી કરવાની હોય છે. તેણે ઉત્સાહથી કહ્યું, ઠીક છે. હું હસીને બોલ્યો, અને હા, તમને રોજ કામ મળશે, કારણ કે તમને બેસી રહેવાની આદત નથી. આ સાંભળીને તે હસી અને માથું હલાવીને હા પાડી. મેં કહ્યું, કાલથી કામે આવી જજો. તેણે પોતાના આંચવમાં કેરી ભેગી કરી પોતાની દીકરીનો હાથ પકડ્યો અને જવા લાગી. પણ જતાં જતાં તેણે અચાનક પાછું વળીને એક પ્યારી સ્માઇલ મારી તરફ ફેંકી અને નજીક આવીને બોલી,
માફ કરજો, પણ મેં તમારું નામ પૂછ્યું જ નથી. મેં હાથ આગળ કર્યો અને કહ્યું, મારું નામ અમર છે. તેણે પોતાનો નાજુક હાથ મારા હાથમાં મૂક્યો. તે નરમ સ્પર્શે જાણે મારા હૃદયને સ્પર્શી લીધું. મારામાં એક અજાણી ગરમાહટ દોડી ગઈ. પછી તેણે હાથ છોડ્યો અને ચાલી ગઈ. પછી હું ત્યાં ઊભો રહીને તેની જતી આકૃતિને જોતો રહ્યો. તેના આંચવમાં કેરીઓ, માથે ઘાસનો ભારો અને હાથમાં પોતાની નાની દીકરીનો હાથ. તે દ્રશ્ય જાણે મારા હૃદયમાં હંમેશા માટે અંકિત થઈ ગયું. તે રાત્રે જ્યારે હું સૂવા માટે ગયો ત્યારે મારા મનમાં ફક્ત તેની જ છબી ઘૂમતી રહી. કેરી ઝીલતી વખતે તેનો ચહેરો, તેની શરમાતી સ્માઇલ, તેની આંખોમાં છુપાયેલું ઊંડું દુઃખ અને તેમ છતાં તેના ચમકતી આશાની કિરણ. આ બધા વિચારોમાં ન જાણે ક્યારે મારી આંખ લાગી ગઈ. બીજે દિવસે સવારે લગભગ 9:30 વાગ્યે સુનીતા ખેતરે આવી. હું તે સમયે કેરીના ઝાડને પાણી આપી રહ્યો હતો. મેં તેને ઘાસ કાપવાનું કહ્યું અને પૂછ્યું, તમારી દીકરી નથી આવી? તે બોલી, ના, આજે તેને મારી મમ્મી સ્કૂલે મૂકવા આવી છે. પછી અમે બંને અમારા કામમાં લાગી ગયા. બપોર થઈ તો હું તેની પાસે ગયો અને બોલ્યો, સુનીતા, બપોર થઈ ગઈ, ચાલ ખાવાનું ખાઈ લઈએ. અમે બંને આંબાના ઝાડ નીચે બેસીને ખાવાનું ખાધું. તેની સાથે બેસીને ખાવામાં મને એક અનોખી શાંતિ અને સુખનો અનુભવ થયો. તે ખૂબ સાદી અને અત્યંત સુંદર લાગતી હતી. તેનું હાસ્ય, તેની મધુર વાતો મારા હૃદયને સ્પર્શી રહી હતી. ખાધા પછી અમે થોડીવાર ઝાડ નીચે બેઠા અને પછી તે કામે લાગી ગઈ. હું પણ પાણી આપવા ગયો. એક દિવસ આંખના પલકારામાં નીકળી ગયો. હવે તેને ખેતરમાં આવતા 10 દિવસ થઈ ગયા હતા અને આ દિવસોમાં અમારા હૃદયો વચ્ચે એક ગાઢ અપનાપો બંધાઈ ગયો હતો. તેની સાદગીમાં મને અસલી સૌંદર્ય દેખાતું હતું. તેની દરેક વાતમાં જીવનનો સંઘર્ષ ઝલકતો હતો અને તેમ છતાં તેની આંખોમાં આશાની ચમક હતી. તેના ફાટેલા જૂના કપડામાં ગરીબી સ્પષ્ટ દેખાતી હતી, પણ તેની નજરમાં આત્મસન્માન અને જીવન પ્રત્યેની એક રોશની હતી જે મને અંદરથી સ્પર્શી જતી હતી. તેની દુઃખ ભરેલી વાતો સાંભળીને મારું મન ભારે થઈ જતું અને તેનું હાસ્ય મને જીવનથી ભરી દેતું. હવે ધીમે ધીમે મને અહેસાસ થયો કે હું તેની સાથે હૃદયથી પ્રેમ કરવા લાગ્યો છું. તેની આંખોમાં પણ હવે મારા માટે એક અપનાપો અને કોમળ લાગણી સ્પષ્ટ ઝલકવા લાગી હતી. અમે ઘણીવાર બપોરે સાથે બેસીને મીઠી કેરી ખાતા અને તે સમય મને ખૂબ સારું લાગતું. જ્યારે તે કેરી ખાતી ત્યારે તેના ચહેરાના હાવભાવને હું ચૂપચાપ જોતો. ક્યારેક તેના હોઠ પર હળવું સ્મિત આવતું, ક્યારેક તે આંખો બંધ કરીને રસનો સ્વાદ માણતી અને તેનો તે બાવ સમાન ચહેરો મને અંદરથી મોહી લેતો. ક્યારેક હું જાણી જોઈને ઝાડ પર ચડી જતો અને હસતા હસતા આંબો હલાવતો અને પછી તેની તરફ ફેંકતો. તે ઝડપથી પોતાની સાડીનો આંચો ફેલાવીને તે કેરી ઝીલી લેતી. જ્યારે હું તેના આંચવમાં ભરેલી કેરી જોતો ત્યારે મને એવું લાગતું કે હું મારું આખું જીવન તેના હાથમાં સોંપી દેવા માંગુ છું. આવા જ દિવસો પસાર થતા ગયા અને અમારો સંબંધ દિવસે ને દિવસે ગાઢ થતો ગયો. હવે તેને મારા ખેતરમાં કામ કરતાં કરતાં 1.5 મહિનો થઈ ગયો હતો અને આ 1.5 મહિનામાં હું અજાણતા તેની સાથે હૃદયથી પ્રેમ કરવા લાગ્યો હતો. આંબાની સિઝન લગભગ પૂરી થઈ ગઈ હતી. બસ થોડા જ કેરીના ઝાડ બચ્યા હતા. ત્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ. મારા ખેતરમાં એક જૂની ઝૂંપડી હતી. તે દિવસે સુનીતા ઘાસ કાપી રહી હતી
અચાનક કાળા વાદળો છવાઈ ગયા. હવાનો વેગ વધ્યો અને મુશળધાર વરસાદ શરૂ થયો. તે વરસાદમાં ભીંજાઈ રહી હતી અને હું ઝાડ નીચે ઊભો રહીને તેને જોતો હતો. તેના વાળ સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા. સાડી તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. તેની દરેક હિલચાલમાં એક અજાણી મોહકતા હતી. મેં તેનું નામ લઈને બૂમ પાડી, સુનીતા, અહીંયા આવ. તે દોડતી મારી પાસે આવી અને અમે બંને ઝૂંપડીમાં ગયા. ઝૂંપડીની છતમાંથી પાણી ટપકતું હતું, તેથી અમે એક સૂકો ખૂણો શોધી રહ્યા હતા. અમે એટલા નજીક ઊભા હતા કે અમારા ખંભા એકબીજા સાથે અથડાતા હતા અને અમારા શ્વાસ પણ એકબીજા સાથે મોઈ રહ્યા હતા. વરસાદનો અવાજ, ઠંડી હવા અને તેની નજીક હોવું, આ બધું મોઈને મારા હૃદયના ધબકારા વધારી રહ્યું હતું. અમારી આંખો એકબીજાની આંખોમાં અટવાઈ ગઈ અને અજાણતા અમારા ચહેરા નજીક આવવા લાગ્યા. તે પળે મને અહેસાસ થયો કે હું તેની સાથે કેટલો પ્રેમ કરું છું. હું તેના ભીના વાળને હળવેથી સહેલાવતો હતો અને પછી મેં તેની આંખોમાં જોઈને કહ્યું, સુનીતા, સુનીતા, હું તને ખરેખર ખૂબ પ્રેમ કરું છું. છેલ્લા 1.5 મહિનાથી હું તને ભૂલી શકતો નથી. ઘરે જાઓ તો પણ તારો ચહેરો મારી સામે રહે છે. હું ઈચ્છું છું કે તું મારા જીવનનો હિસ્સો બની જા, હંમેશા માટે મારી બની જા. આ સાંભળીને સુનાતાની આંખોમાં આંસુ આવી ગયા. તે થોડી વાર ચૂપ રહીને પછી ધ્રુજતા અવાજે બોલી, અમર, અમર, હું જાણું છું કે તું સારો માણસ છે અને તારું હૃદય સાફ છે, પણ હું વિધવા છું. મારી એક દીકરી છે. શું તારા ઘરવાળા મને સ્વીકારશે? તેના અવાજમાં ડર અને દુઃખ બંને હતા. મેં તેના હાથ મારા હાથમાં લઈને કહ્યું, સુનીતા, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું મારી મા સાથે વાત કરીશ. મારી મા ખૂબ મોટા દિલવાળી છે. તે તને જરૂર અપનાવશે. બસ તું મારા પર ભરોસો રાખ. આ સાંભળીને તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વારમાં વરસાદ થંભી ગયો અને અમે ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા. મેં તેને ઘરે જવાનું કહ્યું અને તે પોતાની દીકરીની યાદોમાં ખોવાઈને ધીમે ધીમે ચાલી ગઈ. સાંજે હું ઘરે પહોંચ્યો અને માને બધું કહ્યું. મેં કહ્યું, માં, જે સુનીતા આપણા ખેતરમાં કામ કરે છે તે મને ખૂબ ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમે મને પરવાનગી આપશો? માં થોડી વાર ચૂપ રહી અને પછી બોલી, અમર, જે છોકરી તને ગમે છે તેને ઘરે લઈ આવ. હું તેનો ચહેરો અને સ્વભાવ જોઈને નિર્ણય લઈશ. બીજે દિવસે હું સુનીતાના ઘરે ગયો અને તેને અને તેની નાની દીકરીને મારા ઘરે લઈ આવ્યો. માએ સુનીતાને જોઈ અને પહેલી નજરે જ તેને પસંદ કરી લીધી. માએ તેની દીકરીને ખોળામાં ઉપાડી, તેના વાળ પર હાથ ફેરવ્યો અને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કર્યું. આ જોઈને સુનીતાની આંખોમાંથી ખુશીના આંસુ ઝરવા લાગ્યા. માએ તેના આંસુ લૂછ્યા અને તેને પોતાના બાળકની જેમ ગળે લગાવી. થોડા દિવસો પછી અમારા લગ્ન નક્કી થયા અને ગામના લોકોની હાજરીમાં અમે એકબીજાના ગળામાં હાર પહેરાવીને 7 ફેરા લઈને અમારું જીવન એક કર્યું. લગ્નના દિવસે સુનીતાના ચહેરા પર પહેલી વાર શાંતિભરી સ્માઇલ હતી, જાણે તેના જીવનનું દુઃખ હવે મટી ગયું હોય. આજે હું અને સુનીતા બંને ખેતરમાં કામ કરીએ છીએ, ઘર સંભાળીએ છીએ અને માનો સહારો બનીએ છીએ. મારા પિતાજીએ જે આંબાનો બગીચો રોપ્યો હતો તેને અમે ખૂબ પ્રેમથી સંભાળીએ છીએ. દરેક ઝાડમાં અમને પિતાજીની યાદ આવે છે. મિત્રો,
મારી અને સુનીતાની આ પ્રેમ કથા તમને કેવી લાગી? અમે જે કર્યું તે યોગ્ય હતું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય રૂપ, પૈસા કે સમાજના મંતવ્યો પર નથી ટકતો. તે ફક્ત હૃદય અને માનવતાને જુએ છે. અમર જેમ પોતાના પિતાજીના સુપેલા આંબાના બગીચાને સંવાર્યો, તેમ તેણે સુનીતાના જીવનને પણ પોતાના પ્રેમ અને મમતાથી નવું જીવન આપ્યું. તેણે તેની આંખોમાં છુપાયેલા દુઃખને પોતાના સ્નેહથી દૂર કર્યું. તેથી આપણે એ ન ભૂલવું જોઈએ કે ભલે કોઈ વિધવા હોય, ગરીબ હોય કે સંઘર્ષથી ભરેલું જીવન જીવતું હોય, માણસની અસલી કિંમત તેના હૃદયમાં હોય છે. અને જ્યારે બે હૃદયનો સચ્ચાઈ અને ઈમાનદારીથી મળે છે, ત્યારે જ અસલી જીવન શરૂ થાય છે. જો તમને આ કહાની ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.